લગ્ન પ્રસંગમાં મહેમાન બની લાખોની ચોરી કરતા શખ્સની સારોલી પોલીસે ધરપકડ કરી છે। મધ્યપ્રદેશના કડિયાસી ગામથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। અરુણ ભાનેરિયાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસની મદદ લેવી પડી હતી। ધરપકડ પહેલા આરોપીએ પોલીસને ભારે હંફાવી દીધી હતી। ધરપકડથી બચવા આરોપી બિલ્ડિંગની ટેરેસ પર ચડી ગયો હતો, જ્યારે ભારે સમજાવટ બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। સારોલી પોલીસે મધ્યપ્રદેશના કડિયાસી ગામથી આરોપીને ઝડપી પાડ્યો। અરુણ ભાનેરિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સ્થાનિક પોલીસની મદદ લેવી પડી હતી। ધરપકડ પહેલા આરોપીએ પોલીસને ભારે હંફાવી દીધી હતી અને ધરપકડથી બચવા આરોપી બિલ્ડિંગની ટેરેસ પર ચડી ગયો હતો, જ્યાં ભારે સમજાવટ બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી પાસેથી પોલીસે 9.7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને સોનાના ઘરેણાં અને રોકડ રકમ જપ્ત કરાયેલી સારોલી પોલીસે ચોપડે નોંધાયેલો ગુનો પોલીસે ઉકેલી કાઢ્યો હતો। 27 નવેમ્બરે સાણિયા હેમાદ નજીક આવેલા ખોડલ ફાર્મમાં લગ્ન પ્રસંગ હતો, જે પ્રસંગમાં આરોપી મહેમાન બની આવ્યો હતો। બળવંત હાડિયા નામના વ્યક્તિના દીકરાના લગ્ન હતા અને લગ્ન પ્રસંગમાં આરોપી મહેમાન બની આવ્યો હતો। રેકી કર્યા બાદ સોનાના ઘરેણાં અને રોકડ ભરેલી થેલો ચોરી પરત ફરી ગયો હતો। આરોપીને ઝડપી પાડવા પોલીસે સુરત, ભરૂચ અને વડોદરા સુધી સીસીટીવી કેમેરા ખંગોળી નાખ્યા હતા અને આખરે સારોલી પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સારોલી પોલીસ સ્ટેશનમાં નવેમ્બર મહિનામાં ખોડલધામ જે પાર્ટી પ્લોટ છે એમાં લગ્નનો પ્રસંગ હતો। લગ્નની વિધિ દરમિયાન વરરાજાના જે ફાધર છે એમની પાસે 9,07,000 કેશ અને સોનાના દાગીના સાથેનો જે મુદ્દામાલ હતો એ આખું પર્સ નજર ચૂકવી અને ચોરી અને 2 ઇસમોએ ચોરી કરેલ હતી, જે બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલ હતી। અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખબર પડી કે આ બે ઇસમ છે પર્સ ચોરી કરી અને મધ્યપ્રદેશ ખાતે ગયે છે। ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનનું જે કડિયા ગામ છે એમાં 2 ઇસમ છે, 2 આરોપી, જેનું નામ છે અરુણ ઉમેશ કુમાર કડિયા અને બીજો છે માનવ કડિયા, ઉંમર વર્ષ 21, જેઓએ બંને ભેગા થઈ અને આ પર્સ લઈ મોડસ ઓપરેન્ડી વાપરી અને અગાઉ પણ આવા ગુનાઓ આશરેલ છે, જે ત્રણ ગુના ત્યાં મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે ગુનાઓ। આ આરોપી અને તમામ મુદ્દામાલ સાથે સારોલી પોલીસ સ્ટેશન અત્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન તમામને એરેસ્ટ કર્યા છે અને તમામ મુદ્દામાલ 9 લાખનો મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે। આરોપી અત્યારે એરેસ્ટ કર્યો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।